सेवा ओ सेवा जी माताजी फरमाओ। सेवक जल्दी से जाओ અને આરતીની થાળી લઈ આવો. આયુષ્યમાન ભવ અખંડ સૌભાગ્યવતી ભવ. આજે મારા અંગે અંગમાં આનંદ સમાતો નથી, કારણ કે હું જંબુને પરણાવવામાં સફળ થઈ છું. હવે મારો જંબુ મને છોડીને ક્યાંય નહીં જાય. અરે નગરજનો, તમને ખબર છે મારી 8 પુત્રવધુઓ 999 કરોડ સોનૈયા લઈને આવી છે. અરે એનાથી પણ અધિક ગુણોના ભંડારથી ભરેલી છે. ઓ તમને જોઈને મારું હૈયું નાચી ઉઠ્યું છે. તમે ખૂબ વિનયી, વિવેકી અને પ્રેમાળ છો. તમે મારી દીકરીઓ જ છો. બેટા, મારે તમને એક વાત કહેવી છે. બેટા, આજની આ રાત્રિ તમારા હાથમાં છે. તમે જંબુને મનાવી લેજો અને સંસારમાં સ્થિર કરજો. માતાજી, અમે અમારી પૂરી કોશિશ કરશું. આ એક રાત અમારા માટે કાફી છે. અમે અમારા પતિને મનાવી લઈશું. કરશે અને સાથી તને એ ખબર છે કે તેમના પુત્ર જંબુકુમારના લગ્ન અતિ ધનાધર એવા આ શ્રેષ્ઠીઓની 8 કન્યાઓ સાથે થયા છે. તેઓ પોતાની સાથે 99 કરોડ સોનૈયાનું કન્યાદાન લાવ્યા છે. ચલો આપણે ત્યાં જ દાડ પાડીએ. ચલ જલ્દી ચલ. જિંદગીમાં આપણે ક્યારેય ચોરી નહીં કરવી પડે. આ ચોરી કર્યા પછી આપણે એવા માલામાલ બની જશું કે પછી જલસા જ જલસા. અરે દોસ્ત, પણ મને આ નથી ખબર પડતી કે જંબુકુમાર માતા પિતા વગેરે સ્વજનો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. જંબુકુમાર અને તેમની 8 પત્નીઓ સાથે શયનખંડમાં બેઠા છે. મને આ સમજાતું નથી. અમે આ બધાની વચ્ચે એટલું બધું ધન કેવી રીતે ચોરી કરીને લઈ જશું? અરે દોસ્ત, તું ચિંતા નહીં કર. મારા પાસે એવી 2 વિદ્યાઓ છે. પહેલી વિદ્યાઓ અવસ્વાપિની, જેનાથી ઘરમાં જેટલા લોકોને હું ગાઢ નિંદ્રામાં સુડાવી દઈશ. બીજી વિદ્યાઓ તલોટાંટી, જેનાથી જેટલા કેવા મજબૂત તાળાઓને વગે ચાવીએ પલભરમાં ઉગાડી દઈશ. આટલા વર્ષોથી હું ચોરી કરી રહ્યો છું. હજી સુધી મને ચોર તરીકે કોઈ
સાબિત કરી જ શક્યો નથી. સમજ્યો ને? ચાલ હવે આપણે જોશું આ મહેલની તિજોરીઓ ક્યાં છે તેની શોધ કરીએ. અરે વાહ વાહ, તો મજા પડી જશે. અરે દોસ્ત, પ્રભવ, આ જ જંબુસ્વામી છે. અને હું સંયમ ગ્રહણ કરવાનો છું. હે નાથ, એ બાબતમાં તો અમને બધાને કાંઈ ને કાંઈ મૂંઝવણ છે. જો આપની આજ્ઞા હોય તો અમે રજૂ કરીએ. જરૂર જરૂર, તમે બધા તમારી મૂંઝવણ મને જરૂર જણાવો. હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ તમારી બધાની મૂંઝવણ દૂર કરવાનો. સ્વામિનાથ સાંભળો. સંસાર સુખ છે મીઠો રે, રૂપ યૌવન આનંદ સ્વર જાણે અહીં દીઠો રે. ભર યૌવન વૈરાગી બનતા ઉદાસ અમને કરતા રે. સાંભળતા હૈયું હાથ ન રહે, અન્ન પાણી નહીં જાતપુરમાં. પુણ્યથી પ્રાપ્ત થયેલ આ વૈભવ સંપત્તિનો ત્યાગ કરી આપ ચારિત્ર લેવા ઈચ્છો છો? લગ્નની પ્રથમ જ રાત્રિએ આપ અંડાર બનવા ઈચ્છો છો? હજી સુધી તો અમારા મસ્તક પરનું સિંદૂર પણ સુકાયું નથી, અને આપ તૈયાર પાક સમાન જે હાજર નથી એવા મોક્ષના સુખ મેળવવા માટે સાક્ષાત વર્તમાનનું સુખ ગુમાવ્યા પછી શું આપણને પછતાવાનો વારો નહીં આવે? હે ધર્મપ્રિય, સાંભળો. આજે હું તમને એક ઉદાહરણ સમજાવું છું. હાથીનું કહેવત સમુદ્રમાં પડ્યું છે. ચતુર એવો કાગડો માસના લોભે એની પીઠ ઉપર રહેવા લાગ્યો. એક વખત ખૂબ જ વરસાદ પડે છે. સમુદ્રનો જળ વિસ્તાર વધી જાય છે. કાંઠો ક્યાંય નથી દેખાતો. મોટા મગરમચ્છો હાથીના ફ્લેવરને ખાઈ જાય છે. કાગડો ઉડે છે, પણ કાંઠો ક્યાંય ન મળતા તે ડૂબી જાય છે. માટે જ ધર્મપ્રિય, મરેલા હાથી જેવી સ્ત્રીઓ ગણવી, સમુદ્ર જેવો સંસાર ગણવો, અને પુરુષ જેવો હાથી કાગડો ગણવો. તો દેવી, હું તમારી જેમ મૂરખ નથી કે ઝૂંપાળી ચામડીથી મળેલા તમારા શરીરમાં ઘર કરું. અને જે પુરુષ સ્ત્રીઓમાં લોભાય છે એ પુરુષ કાગડાની જેમ બહુરૂપી સાગરમાં ડૂબી જાય છે. શું ઋષભદેવાદી અન્ય તીર્થંકર પરમાત્માએ પણ ઘણા વર્ષો સુધી સંસાર સુખ ભોગવ્યા પછી સંયમ નહોતું લીધું? તો આપ પણ? હે દેવી, તમારી વાત ખોટી નથી. તમે મને ઋષભદેવ ભગવાનનું જે ઉદાહરણ આપ્યું એ મને ગમ્યું. પણ શું તમે જાણતા નથી કે નેમનાથ ભગવાને તો સંયમ ગ્રહણ કરવા માટે રથ પાછો વાળ્યો, અને મલ્લીનાથ ભગવાને તો સંસાર શોધવાનો વિચાર નહોતો કર્યો. આ પરમાત્માઓ તો અવધિ જ્ઞાનના ધણી હતા. તેઓ પોતાના જ્ઞાનથી વધુ જાણતા હતા. માટે જ તેઓના ભોગાવેલા કર્મ બાકી હોવાને કારણે તેઓને સંસારમાં રહેવું પડ્યું. પણ આપણા જેવા પામરતાળી જો આ તક ચૂકી જશું તો આપણને ધર્મ કરવાનો મોકો ક્યારે પણ નહીં મળે. કેમ કે આપણું આયુષ્ય તો ક્ષણભંગુર છે. જી સ્વામી, આપ સત્ય કહો છો. પ્રેમનું બંધન તૂટે ના સ્વામી, આવી તમારા શરણે રે. પ્રેમનું બંધન તૂટે ના સ્વામી, આવી તમારા શરણે રે. માતા પિતાની લાડકવાઈ કર્યો છું સમર્પણ ચરણે રે. લાખ કરોડનો દાયજો લાઈ અંગેનો ધર્યો સ્વામી રે. છોડો ન જતા જીવ ન માને, કહું છું અંતર્યામી રે. હે સ્વામી, લગ્ન જીવનની એક એક ક્ષણ, એક એક દિવસ કેટલા મધુર હોય છે. સપ્તપદીમાં અગ્નિને સાક્ષીએ
સંસારને સુખને ત્યાગની સંયમની વાત કરો છો? હે સ્વામી, જે હાથમાં છે તેને ફેંકીને અતિ દૂરને પકડવા જતા શું આપ દયનીય અને વિષમ સ્થિતિમાં નહીં મુકાઈ જાઓ? હે દેવી, સાંભળો. કોલસા પાડવાનો ધંધો કરનાર અહંકારક હોય છે. એક દિવસ તે જંગલમાં જાય છે. ખૂબ જ ગરમી હોય છે. પાસે રહેલું પાણી ખાલી થઈ જાય છે. તરસો પાણી ગોતવા માટે તે નીકળે છે, પણ તેને ક્યાંય પાણી મળતું નથી અને તરસ્યો ઝાડ નીચે સૂઈ જાય છે. ત્યારે તેને એક સ્વપ્ન આવે છે કે તે મોટા જળાશયોના પાણી પી ગયો, છતાં પણ તેની તૃષા શાંત થતી નથી. જાગ્યા પછી તે પાછો પાણીની શોધ માટે નીકળે છે. તેને એક કૂવો દેખાય છે. કૂવામાં પાણી હોય છે, પણ પાણી કાઢવા માટે કોઈ સાધન નથી હોતું. અને એની કૂવાની આજુબાજુ રહેલા કાદવમાં થોડા પાણીને તે ચાટે છે, છતાં પણ તેની તૃષા શાંત થતી નથી. માટે દેવી, વિષય કસાયની તૃષ્ણામાં ફસાયેલો જીવ અહંકારક જેવો છે. દેવલોકના સાગરો પણ એવા આયુષ્ય દરમિયાન જો આપણે સાગરોના પાણી પી ગયા છતાં આપણી તૃષા શાંત થતી નથી, તો પછી આ માનવ જાતિ નિશ્ચિત કાદવ નિશ્ચિત જળ જેવા સુખથી આપણી તૃષા સી રીતે શાંત થશે? શું દાનાદી શુભ ક્રિયા દ્વારા ગૃહસ્થ જીવનમાં થયેલ શુભ ધર્મથી આભવ અને પરભવના સુખ ન મળે? પાપ કર્મથી ભરેલો ગૃહસ્થ ધર્મ સી રીતે શ્રેષ્ઠ કહેવાય? સાધુ જીવન અને સંસારી જીવન વચ્ચે તો મેરુ અને રાઈ જેટલું અંતર છે. જો દાનાદી ધર્મ સંસારમાં છે, તો સંયમ જીવનમાં તો આપી શકાય એટલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભય દાન છે. જી સ્વામી. ગુણ તમારા સાંભળી સપણ જોડ્યા રે, આશ અધૂરી મૂકીને જતા મુજ મન તોડ્યા રે. સ્વજન મેળો છોડીને જાશો, મનમાં એવું ન જાણ્યું રે. હજુ એક વાત છે આપણા હાથે, હૈયું મુજ બંધાણું. હે સ્વામી, લોકો કહે છે કે સંગ તો ગુણિયનનો જ રાખવો. આપના જેવા ગુણિયન વ્યક્તિઓ જો અમારો સંગ છોડીને જશે તો અમારે ક્યાં જવું? માટે આપ આપની ફરજ અદા કરો, તે પણ એક ધર્મ જ છે. હે સુંદરી, મારો ધર્મ એ છે કે મને જે સતત્વ મળ્યું એની ઓળખાણ હું તમને કરાવું. મને જે આરાધના કરવાનો આસ્વાદ માણવા મળ્યો છે એનો રસાસ્વાદ હું તમને કરાવું. શાશ્વત ધર્મની સ્વજનોને જે ઓળખાણ કરાવી તે શું ઉત્તમ લાડી નથી? માટે જો તમને મારા પ્રત્યે પ્રેમભાવ હોય તો આ સંસારના તુચ્છ સુખોને છોડો અને મારી સાથે સંયમ માર્ગે ચાલો અને મોક્ષ સુખને મેળવો. હે સ્વામી, આ સંસારમાં દરેક જીવો પોતપોતાના કર્મો પ્રમાણે જ સુખ દુઃખને ભોગવે છે. આપના પુણ્યના યોગે મળેલ સુખને આપ ભોગવો, એમાં શું ખોટું છે? હે સુંદરી, પુણ્યથી સુખ મળે છે, પણ પુણ્ય તો ધર્મની આરાધના કરવાથી મળે છે. અને પુણ્ય તો જળ છે, એક ના એક વાર તો નાશ થવાનો જ છે. જો પુણ્ય ભોગવી ખાલી જશું તો બીજા પાપો તો બંધાવાના જ છે અને ઉદયમાં આવતા વાર નહીં લાગે. માટે જો દુઃખ ન જ લાવવું હોય તો અધર્મ કરવો જરૂરી છે અને આ સુખ અને દુઃખની ઘટનામાંથી અંત લાવી શાશ્વત સુખ પામવું હોય તો ચારિત્ર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જી સ્વામીજી. હર્ષ ધરી આવી હું આજે, નોકર કેશો સ્વામી રે. સામું જુઓ લેવા પ્રણવું હું શિર નામી રે. પિયરેથી સાસરે આવી સ્નેહ સંબંધ તોડી રે, સ્નેહથી સ્વીકારશો પ્રણવું હું શિર નામી રે. હે દેવી, સંસારના જે સંબંધો છે જે તમે સ્નેહરૂપી માનો છો એ તો સ્વાર્થના સાથી છે. કાચના ટુકડાની જેમ સાવ તકલાદી છે, જરા સાચવતા તૂટી જાય એવા છે. અરે આ સંબંધો કેટલો ટાઈમ ટેકવાના? બહુ તો આ બહુ પૂરતા, પછીનું શું? અરે
ક્યારે પણ નહીં તૂટે. એ નાથ, તમે જે ચારિત્ર લેવાની તમારી ચારિત્રની ઈચ્છા યોગ્ય છે, પણ તમે જે ચારિત્ર લેવા માટે હઠ કરી રહ્યા છો તે યોગ્ય નથી. શું આપણને સ્નેહ સંબંધો તોડવા માટે આપણી શારીરિક અને માનસિક તૈયારી ન જોઈએ? દેવી, હું તમને આજે એક દ્રષ્ટાંત સમજાવું છું. એક વૃદ્ધ વાનર અતિ તૃષાથી પીડાતો હોય છે. શિખરના એક જરા પર તેની નજર પડે છે. તેને તે ચોખ્ખું પાણી લાગે છે, પણ ખરેખર તો તે શિલારસ હોય છે. તે તેનું મોઢું શિલારસમાં નાખે છે તો તેનું મોઢું ચોંટી જાય છે. તેનું મોઢું બહાર કાઢવા માટે તે તેના 2 હાથ શિલારસમાં નાખે છે તો તેના 2 હાથ પણ ચોંટી જાય છે. તેના 2 હાથ બહાર કાઢવા માટે તે તેના 2 પગ શિલારસમાં નાખે છે તો તેના 2 પગ પણ ચોંટી જાય છે અને છેવટે આ વૃદ્ધ વાનર મરી જાય છે. તો દેવી, વિચારો કે આ વૃદ્ધ વાનર તો પોતાનું ભાન ભૂલીને પોતાનો જીવ શિલારસમાં નાખે છે તો તેની આવી હાલત થઈ. તો વિચારો, તમે વિચારો કે જેઓ પોતાની પાંચેય ઇન્દ્રિયો વિષય વાસનાના અતિ ભયંકર શિલારસમાં લાગશે તો તેની શું હાલત થશે? જી સ્વામી. અને 8 પતિઓને સંસારની અસારતા સમજાવી રહ્યા છે. પ્રભાવચોર પણ આ વાર્તાલાપ સાંભળી રહ્યો છે. વિચાર તો કરો, લગ્નની પહેલી રાત જંબુકુમાર વૈરાગ્ય સંભર વાણીથી ધર્મ કથા કરી રહ્યા છે. શિયળ સુગંધને સાથે રાખી અનાપ્ત ભાવે રહીશું. યોગની ઉંમરે યોગી થઈને જિનાગ્ય શિવ ધરશું. આટલું માનો સ્વામી અમારું અધિકું કાંઈ ન કહીશું રે. દાક્ષિણ્ય ગુણથી આપ ભરેલા નિરાશ ન અમને કરશો રે. એ સ્વામી, આપણે યોગની ઉંમરે યોગી બનવા જરૂરથી નીકળશું, પરંતુ ભોગની સાચી ઉંમર તો આ જ છે. કોઈને નિરાશ ન કરનાર આપનો દાક્ષિણ્ય ગુણ શું અમને નહીં મળે? હે સુંદરી, ગર્વ કરવા માટે કોઈ ઉંમર નથી હોતી. આપણું આયુષ્ય તો પાણીના પરપોટા અને વીજળીના ચમકારા જેવું છે. આ પાણીના પરપોટાને ટકતા કેટલી વાર લાગે? આવતીકાલની કોને ખબર છે? હવે તો જાગ્યા ત્યાંથી સવાર. જો આરાધના કરી પરલોક જ સાધવું હોય તો પછી આ વૃદ્ધાવસ્થાની રાહ થોડી જવાય? ના ના, કદાપી નહીં. હે સ્વામી, તમને જે સુખ મળ્યું છે તેને આપ તુચ્છ માનો છો અને તેથી વધુ સુખ મેળવવા જે સુખ મળ્યું છે તેને ગુમાવી દેશો. તેથી પુણ્યના ઉદય મળેલા વૈભવને ભવિષ્યના પરમ સુખોની ઝંખનામાં ત્યજી ન દેશો. દેવી, અવદશા ઉન્માર્ગામી છે, જ્યારે હું તો સન્માર્ગામી છું. જો પુણ્યના ઉદયે મળેલો વૈભવ પાપનો જ અનુબંધ કરાવનાર હોય તો પાપનો ઉદય છે. શું તમે એ જાણતા નથી? રૂપની રોડિયાળી, આપની અન્યાળી, દુશ્મન હાથની રીધુએ, લાભની વાતો સાંભળતા હૃદય ગર્ભ કંપ્યું છે અને દેશો સ્વામીએ તમારું તો રહેશે રે, જે કહેશો તે માની લઈને આજ્ઞા મસ્તક થશે. દેવી, ત્યાગની વાતો ન કરવા છતાં જ્યારે જીવને મરણ આવે છે ત્યારે અનિચ્છાએ સર્વસંગનો ત્યાગ કરવો પડે છે. તો આવું બધું કરતા જો વિવેક બુદ્ધિ વાપરીને સ્વેચ્છાએ સર્વસંગનો ત્યાગ કરી સંયમ લેવું અને પછી હંમેશા માટે જન્મ મરણનો અંત લાવવો એ સારું ને? હે નાથ, ગ્રામકુંડના પુત્રની જેમ તમે જિદ્દી ન બનો, પકડેલું છોડી દો. ગ્રામકુંડના પુત્ર કામની શોધ માટે નીકળ્યો હોય છે. એવામાં એક કુંભારને ગધેડાની પાછળ દોડતા જોયો. કુંભારે બોલ્યો, જે ગધેડાને પકડીને લાવશે એને હું ઇનામ આપીશ. એક છોકરાએ ગધેડાની પૂંછ પકડી લીધી. લોકાએ તેને કીધું, પૂંછ છોડી દે. તે ગધેડાની તારા દાંત તોડી નાખશે. પણ છોકરો જડ બુદ્ધિ ન હતો. એ લોકોની સલાહ માની નહીં અને ગધેડાની દાંત ખાતા તેના આગળના દાંત પડી ગયા. હે દેવી, સાંભળો. ગ્રામકુંડના પુત્રએ તો ગધેડાનું પૂંછડું પકડ્યું, જ્યારે મેં તો દેવગુરુના ચરણો પકડ્યા છે. અને આ દેવગુરુના શરણે જનાર આ ભાવ પરભવમાં સુખ જ પામે છે અને પછી નિશ્ચિત થઈ જાય છે. સાતે ભયોથી મુક્ત થાય મોક્ષ સુખ પામે છે. જી સ્વામી. સૌભાગ્ય કંકર કાંડે થયું, શાખા પતિ ભર, આનંદ મંગલ આપ તો છો ગુણોના દરિયા, મહાપુણ્યોદય પામ્યા, જાણે સ્વર્ગથી ઉતર્યા.
દાંપત્ય જીવન પૂર્ણ કરશું, હૈયે હર્ષિત હશું. હે પ્રાણેશ્વર, આપ મહાસાહસ પંખીની જેમ સાહસિક થાવ ને. નહીંતર તમારું આ સાહસ પુણ્યયોગે મળેલા સુખની ઉપેક્ષા તમને ભારી પડી જશે. મહાસાહસ નામનું એક પંખી મૂળો પાડીને પેલા સિંહને દાંતની કાચમાં ફાંસેલા માંસના લોચાને જોઈ છે અને પોતાના ચાંચથી માંસનો લોચો લઈ ઉડી જાય છે. પાછો આવે છે, માંસનો લોચો લઈ ઉડી જાય છે. મહાસાહસ બોલ્યા જાય છે અને દુઃસાહસ કરતો જાય છે. હે પતિદેવ, તમે પણ સાક્ષાત મળેલા સુખને છોડી અદૃશ્ય સુખ મેળવવા ચારિત્ર માર્ગ અપનાવવા ઈચ્છો છો? તમને આ પંખીના દુઃસાહસ સમાન લાગે છે? દેવી સાંભળો, આજે હું તમને 4 ઉદાહરણ આપું છું. હરણ્યો સંગીતના મધુર શબ્દોમાં એટલો બધો આસક્ત બની જાય છે કે છેવટે શિકારીના સતંજામાં ફસાઈ જાય છે. પતંગિયો દીવાના પ્રકાશમાં એટલો બધો આસક્ત બની જાય છે કે તે ઝંપલાવતા જ બળીને મરી જાય છે. ભમરો પુષ્પોના સુગંધથી એટલો બધો લીન થઈ જાય છે કે સાંજ પડતાની સાથે પુષ્પો ભેળાતા તે દબાઈને મરી જાય છે. અને હાથની પાછળ ધંધો થયેલો હાથી એને સ્પર્શ કરવા માટે એટલો બધો ઉન્મત્ત થાય છે કે તેના ચિત્ર જોતાની સાથે તે ખાડામાં પડીને મરી જાય છે. તો દેવી, આ એક ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થનારની દુર્ગતિ નિશ્ચિત છે. માટે જ પ્રભુ કહે છે, ચારિત્ર વિના મુક્તિ નહીં. જી સ્વામી, તમે મારા વિચાર શુદ્ધ કરી ના. કલ્પલતાસમ મનોરમપુરી સુખી અમને કરજો રે. પિતા ઋષભદત્ત માતા ધારી ન જયા તમને સંભાળવા રે. અંજલિ જોડી પાયે પડું છું આશા પૂર્ણ કરજો રે. છે ન દેજો છૂટી ન જજો જન્મ સફળ મુજ કરજો રે. હે સ્વામી, આપે આપના માતા પિતાને અમને સુખી કરવાનું વચન આપ્યું છે. ભલે આપનો સાથ ન છોડવાના સંકલ્પ સાથે જ તમે આપની સાથે પાણી ગ્રહણ કર્યું છે. તમારી પ્રતિજ્ઞાનું શું? શું અમારી પ્રતિજ્ઞા અધૂરી જ રહી જશે? હે દેવી સાંભળો, આજે હું તમને 3 મિત્રોનું ઉદાહરણ સમજાવું છું. સોમદત્ત નામનો પુરોહિત હોય છે. એને 3 મિત્રો હોય છે. પહેલો સહમિત્ર, બીજો પર્વ મિત્ર અને ત્રીજો પ્રણામ મિત્ર. પહેલો મિત્ર સહમિત્ર, જે હંમેશા તેની સાથે ને સાથે જ રહેતો, ખાતો, પીતો અને જમતો. બીજો મિત્ર પર્વ મિત્ર, જે ખાલી પર્વના દિવસોમાં જ એને મળતો. અને ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર, તેને કોઈ ગાઢ દોસ્તી નથી, પણ તેઓ જ્યારે રસ્તામાં મળે ત્યારે એકબીજાને ખબર અંતર પૂછતા અને પ્રણામ કરતા. એક દિવસ રાજા કોઈ કારણસર સોમદત્ત પુરોહિત પર પ્રોટેસ્ટ ભરાય છે. ત્યારે પુરોહિતને લાગે છે કે રાજા તેને મોતની સજા ફટકારશે. માટે તે રાજાના કોપથી બચવા માટે સહી સલામત સ્થળે આશરો લેવા માટે તે તેના પહેલા મિત્ર સહમિત્ર પાસે જાય છે. તે સહમિત્રને કહે છે, તું તો મારી દોસ્તીને નિભાવજે, પણ આજે હું રાજાના કોપથી બચવા આવ્યો છું. ત્યારે સહમિત્ર કહે છે, તારી દોસ્તી ભલે હું નિભાવીશ, પણ તે તો રાજાને છંછેડ્યા છે, માટે તારી હું કોઈ મદદ નહીં કરી શકું. પછી તે તેનો બીજો મિત્ર પર્વમિત્ર પાસે જાય છે. પર્વમિત્રને આ બધી ઘટના સમજાવે છે. ત્યારે પર્વમિત્ર કહે છે, તારી મુશ્કેલીમાં મારે તારો સાથ આપવો જોઈએ, પણ હું પણ મારો પરિવાર લઈને બેઠો છું, માટે હું પણ તારી કોઈ મદદ નહીં કરી શકું. પછી તે તેનો ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર પાસે જાય છે. તે પ્રણામ મિત્રને આ બધી ઘટના સમજાવે છે. ત્યારે પ્રણામ મિત્ર કહે છે, તારી મુશ્કેલીમાં હું તારો જરૂર સાથ આપીશ. તારું સંકટ એ તો મારું સંકટ છે. માટે ત્રીજો મિત્ર પ્રણામ મિત્ર પુરોહિતને રાજ્ય સુગર બની જાય છે અને રાજ્ય પાર કરાવે છે. પુરોહિત સહી સલામતીનો શ્વાસ લે છે. તો દેવી સાંભળો, આ સંસારી જીવો એ સોમદત્ત પુરોહિત, જીવનું શરીર એ સહમિત્ર, સગા સંબંધી એ પર્વ મિત્ર અને ધર્મ એ પ્રણામ મિત્ર. જ્યારે સંસારી જીવોને આપત્તિ આવે છે ત્યારે આ ધર્મ જ કામ લાગે છે. તો મેં તો ધર્મનો પાલો પકડી લીધો છે, માટે હું સહી સલામત છું. હે હૃદયેશ્વર, શું આપ આપની કાલ્પનિક કથાઓ દ્વારા અમને વિસ્મિત કરી ચેતવી રહ્યા છો? હે દેવી, આ કથાઓ કોઈ કાલ્પનિક કથાઓ નથી.
શેર સામે કોઈ દિવેલ ક્યાં સુધી ટકી શકે? જંબુકુમારના દ્રઢ વૈરાગ્યની તેમની 8 પત્નીઓ પર ગંભીર અસર થઈ. તેમને થયું કે આ માનવ મોહની સાચી કમાણી તો મુક્તિ જ છે. પ્રભુ ભક્તિથી મોહની શક્તિ ક્ષીણ થાય છે અને આત્માની શક્તિ પ્રગટ થાય છે. માટે જ મોહને મહાત કરવા માટે દીક્ષાનો જે માર્ગ સ્વીકારવા અમારા પતિદેવ તૈયાર થયા છે, અમારે પણ તે જ માર્ગે જવું જોઈએ. આવો હવે જંબુકુમાર તેની 8 પત્નીઓને શું કહે છે તે સાંભળીએ. આપનો એક બોલ અમારા જીવન માટે અનમોલ બન્યો છે. અમારા મોહ પર ઉતરી ગયો છે. અમે પણ આમાં સાથે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો છે. ધન્ય છે તમને સૌને ધન્ય છે. ચલો તમારા ત્યાગને આપણે સૌ સાથે મળીને સંયમના માર્ગે ચાલીએ. મોહ માયાના બંધન સગડા ટળજો રે મનિવેશ શ્રમણનો મળજો રે મનિવેશ શ્રમણનો મળજો રે. મનિવેશ શ્રમણનો મળજો રે. હે કુમાર, આપની તબિયત વિદ્યા મને આપી દો અને હું તમારે મારી વેદ વિદ્યા આપું છું. મેં તને કોઈ સ્તંભિત નથી કર્યો, પણ કોઈ દેવતાએ મારા પરની પ્રીતિથી તને સ્તંભિત કર્યો હશે. અને આ બહુની વૃદ્ધિ થાય એવી વિદ્યા હું લેતો કે દેતો નથી. હું તો સમસ્ત અર્થને સાથી આપનારી સર્વજ્ઞવાસી જ્ઞાનાદિત વિદ્યાને જ ગ્રહણ કરવા ઈચ્છું છું. અરે જુઓ તો ખરા, નવાણું સાથે લગ્નની પ્રથમ રાત્રે આ જંબુની ભોગના સમયે યોગના આ વિચારો ઉર્મા અરમાનો ભરેલી રૂપમાં અપ્સરિયાને પણ શરમાવે એવી સૌંદર્ય અને લાવણ્યાથી શોભ્યમાન આ 8 પત્નીઓની વિનંતી ઠુકરાવીને ગુરુના શરણે જવાની એવી તીવ્ર ઝંખના જોઈને હું તો વિચારશૂન્ય બની ગયો છું. ધન્ય છે જંબુકુમાર, ધન્ય છે તમે હે જંબુ સ્વામી. યહી રહીને હું તમારી વૈરાગ્યસભર વાતો સાંભળીને હું તો ધન્ય બની ગયો છું. 99 કરોડનું સ્વામિત્વ અને 8 પત્નીઓનું સાનિધ્ય, રાત્રિનું કામ, તેજક વાતાવરણ અને એમાં પણ એકાંત. ક્યાં તમારું વિવેકપન અને ક્યાં મારું પાપિષ્ટપણું તથા મૂર્ખપણું? બધું જ ભોગીને અનુકૂળ હોવા છતાં કેવો તમારો વૈરાગ્ય! આ મળેલી લક્ષ્મીનું તમે ત્યાગ કરવા જાઓ છો અને હું જ એ લક્ષ્મીને લૂંટાવા આવ્યો હતો. તમે જ આજ બધું છોડવા જાઓ છો તો હું એને બેડાવા પાપા મારું છું. મારા જેવા અધર્મીને તો ધિક્કાર છે. તમારા વૈરાગ્ય સામે તો મારું મસ્તક નમી જાય છે. સ્વામી, હવે મને વિચાર આવે છે કે મારા જેવા ચોરી કરનારા, લૂંટારા અને કાનો બરબાદ કરનારો ક્યાં જાય, શું થશે મારું? પ્રભુ, શાંત થા ભાઈ, શાંત થા. આ વીરનો માર્ગ તો પાપી અને લોકોને તારનારો છે. અર્જુનવાળી અને દ્રઢવાળી એવા અનેકોને કેવી તાર્યા છે. માટે પ્રભુ, તું પ્રભુના શરણે જા અને તારા પાપનો એકરાર કરી લે. તારો પણ ઉદ્ધાર થઈ જશે પ્રભુ, તારો પણ ઉદ્ધાર થઈ જશે. હા, ચોક્કસ. જો તમે આ બધું છોડવાના જાઓ છો તો હું અને મારા સાથીઓને છોડવાનું છે જ શું? તમે તો ધન, વૈભવ અને 8 પત્નીઓને છોડી રહ્યા છો તો હું અને મારા સાથીઓ શું આ રત્નમાળે જે પથ્થરનો ટુકડાઓ છે એને ન શોધી શકે? ક્ષણનો વિલંબ કર્યા વગર
હું અને મારા સાથીઓ તમારા સાથે અમે દીક્ષા લઈશું. અમે પણ તમારા પ્રત્યે અત્યંત દાગી બની ગયા છીએ. પ્રભુ, એક વાત સમજી લે, મારા પ્રત્યે રાખી બનીને નહીં પણ વિરાગી બનીને આવજે. અને તું આ શું બોલે છે? સાથીઓ, શું પ્રભુ કહે છે તે સાચું છે? આ પ્રભુ તો દીક્ષા લેવાનું છે, પણ શું તમે બધા પણ દીક્ષા લેવાનું છે? હે કલ્યાણ મિત્ર, તમારી વાણી સાંભળીને અમે પણ વૈરાગી થઈ ગયા છે. અમારા માલિક તમારી સાથે સંયમ લેવાને તૈયાર છે, તો અમે પણ આ ચોરીનો ધંધો છોડીને તમારી સાથે સંયમ ગ્રહણ કરશું. હે જંબુ સ્વામી, અમે અગર ત્યાગીના રાગી નહીં બને તો આ જગતના રાગી બની જશું. અને જગતનો રાગ છોડવા માટે અમે તમારું રાગ પકડ્યું છે, એને છોડવા માટે અમે ન કહેશો. આગ બંધીના કહેવા પ્રમાણે મેં લગ્ન તો કરી લીધા, પણ આ એક જ રાત્રિમાં મારા ગામ જાણીને આ 8 કન્યાઓ અને 500 ચોરો અમે બધા જ સવાર પડતાની સાથે સંયમ ગ્રહણ કરવાના છીએ. અરે વાવ બેટા, આ જંબુ શું બોલે છે? અરે હજી મારા વહુના હાથની મહેંદી પણ સુકાણી નથી. અરે આજે જ તો મારી આ વહુરીઓના પગલા, કંકુવરના પગલા મારા ઘરમાં પડ્યા છે, ત્યાં તું એને ગામોગામ વિહાર કરાવવા માંગે છે? ક્યારે પણ નહીં, હું ક્યારે પણ તને અનુમતિ નહીં આપું. હા માતાજી, આપના પુત્રની વિવેકી અને વૈરાગી ભરી વાનગી સાંભળીને અમે પણ સંયમ માર્ગ અપનાવી આ મોહપાશના બંધનથી મુક્ત થવા માંગીએ છીએ. તમારા પુત્રના સત્સંગે અમને બોધ પમાડ્યું છે અને તમારા પુત્રના સત્સંગે અમને બોધ પમાડ્યો છે અને મનુષ્ય જન્મમાં પણ દુર્લભ મહાપુણ્યોદયથી પ્રાપ્ત દેવ ગુરુના શરણ કોણ ના સ્વીકારે અને તેમની આજ્ઞાપૂર્વકનું જીવન જીવવું એ પણ એક મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થતો લાવો છે. અરે તમને લોકોને જોઈ અને મારું મન આજે વૈરાગ્ય સભર બની ગયું છે. અરે જ્યારે આ ભર યુવાનીમાં તમે બધા સંયમ લેવાને તૈયાર થયા છો, તો આ હું કાઠે આવેલી અહીં સંસારમાં રહી અને શું કરીશ? અરે માતાને જો કોઈ વાલું હોય ને સંસારમાં, તો એનો પુત્ર જ હોય છે. અરે પુત્ર, જ્યારે તું સંસાર છોડીને નીકળે છે, તો હું અહીંયા રહીને બેટા શું કરીશ? અરે આ સંસાર તો હવે મને ખારો લાગશે બેટા, તારી વગરનો ખારો લાગશે. અને હું પણ આ સંસારને છોડવા માંગુ છું અને તારી સાથે સંયમ લેવા માંગુ છું. અરે ધન્ય છે પુત્ર, તે મને રત્નકુક્ષી બનાવી. ધન્ય છે પુત્ર, તે મને રત્નકુક્ષી બનવાનું સુખ પ્રાપ્ત કરાવ્યું. અરે વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે, વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. અરે બાકી આ સંસાર ખરો ખરો લાગે રે, વીરતીનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. ગાદી ગ્રહણ કરે, પણ આપણા એવા અહોભાગ્ય કે આપણો પુત્ર મોક્ષ માર્ગ પર પ્રસ્થાન કરી પ્રભુ મહાવીરના માર્ગ પર ચાલી સિદ્ધશિલા પર વિરાજમાન થશે. હે દેવી, આપણા કેવા અહોભાગ્ય કે આપણા કુળમાં આવો રત્ન પુત્ર પાક્યો. હું તો ધન્ય બની ગયો, હું તો ધન્ય બની ગયો. બેનો 5 મિનિટ બેસી જજો. આ માટે ખૂબ ખૂબ ઈચ્છા છે, માટે અમે પણ દીક્ષા લેવા માટે આપ સૌ સાથે જોડાઈએ છીએ. પ્યારો લાગે રે, સંયમનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. અરે બાકી બીજો રંગ ખારો ખારો લાગે રે, બાકી બીજો રંગ ખારો ખારો લાગે રે. સંયમનો આવેશ પ્યારો પ્યારો લાગે રે, અરે સંયમનો આવેશ પ્યારો પ્યારો લાગે રે. હવે વરસીદાન આવે છે.
પેલા ચાલ્યા રે જાય વૈરાગી જેનો આત્મા ઊંચો ત્યાગી પેલા ચાલ્યા થોડા રાજ મહેલ ત્યાગી પેલા ચાલ્યા રે નથી કોઈ એની સમજે નથી કોઈ એની સંગાથે નીચે ધરતીને હાથ છે માથે નીકળ્યો હાથી હાથે પેલા ચાલ્યા રે જાય રાજ મહેલ ત્યાગી પેલા ચાલ્યા રે અમારું આ નાટિકા માણવા માટે અહીં પધારેલ સર્વે બહેનોને અમારા આખા ટીમ તરફથી ધન્યવાદ. જય નામ જયંતી શાસનામ, જય નામ જયંતી શાસનામ. બોલો વિરાટ જોર કે અને ડ્રામા એકદમ ફેન્ટાસ્ટિક. આ ડ્રામા યુટ્યુબ ઉપર કે વોટ્સએપ ઉપર મૂકવું જોઈએ અને લોકોને ખબર પડે. આ ધર્મની વાત જ્યારે બી આવે છે, મારા 3 કલાકના કાર્યક્રમ હોય છે અને આનાથી ઉચ્ચ એક વાત કહું, ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, પછી બધું ઘટર 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 થાય છે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, પછી બધું વધે 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 થાય. એક ટાઈમ બધાએ સુંદર એક્સપ્રેશન સાથે બધાએ ભાગ લીધો છે અને આ મહેનત વર્થ થઈ ગઈ છે. આની પાછળ મહારાજ સાહેબે સાદગીજી બનેતર એટલો મારે બધી બહેનોને, બધી દીકરીઓને ચાંદલો કરીને હજી એમનું નસીબ ચમકે અને 151 રૂપિયા ભેટ આપી છે. નાની એવી ભેટ છે પણ એક યાદગીરી લઈ લેજો. जीवन एक महल है, जीवन एक महल है, ज्ञान रूपी दिए से उनको प्रकाशित करना है, संस्कार रूपी अगरबत्ती से उनको सुगंधित बनाना है. सायंस संघનો આજે આ ડાયમંડ, સોલિટર ડાયમંડ અહીંયા બધા ઊભા છે, બધાને દર્શન કરી દો. આ એક નસીબદારની જ આ એક પાઠ લેવા મળે છે. દરેક સ્ટડીમાં એકદમ ખૂબ જ બિઝી હોય છતાં મારી બેબી રીતિ જ્યારે 5th યરમાં આર્કિટેક્ચરમાં બધું કામ મમ્મી
શોમાં જરાય કામ નહીં હતી. પણ અહીંયા એને પાઠ લઈને ખરેખર મારા સાહેબ એક લાવો એક મોકું ઝડપી લીધો છે. વેરી ગુડ. દરેકને કોંગ્રેચ્યુલેશન. एक मिनट आओ उभा रहજો आंटी 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 प्लीज બધા થોડા ખૂબ જ સુંદર અને જકડી રાખ્યા બધાને. ઉપર સહી ફૂલ ભરેલો અને બધાને બેસાડી રાખવાનું કામ